આજે નમસ્કાર મિત્રો. આજે મારા એક ગમતા કવિ વિશે વાત કરવી છે અને એમની એક ગમતી ગઝલનું પઠન પણ કરવું છે. આ કવિ અને હું રાજકોટમાં મળેલો. પહેલી વખત એમને રાજકોટમાં સાંભળેલા અને એમને સાંભળ્યા પછી કવિતાઈ ભાષામાં કહું તો વારી વારી જઈએ એવા મજાના કવિ છે. આ કવિ રાજકોટમાં જોગાનુજોગ ભેગા થયા અને એમની બસ પણ મોડી અને મારી બસ પણ મોડી એટલે રાજકોટ ડેપોમાં સંગોષ્ઠી કરતાં કરતાં લગભગ અડધી રાત અમે વિતાવેલી. હું ગઝલનો ગ ઘૂંટતો હતો, હજી આજે પણ ઘૂંટું છું. ઘૂંટવો જરૂરી હોય છે. મને એ વખતે એમની ગઝલ બહુ સ્પર્શી ગયેલી અને હું હકપૂર્વક કહી શકું. પછી તો અમારી મિત્રતા વધતી ગઈ. ખબર પડી કે ટાણા નોકરી કરે છે એટલે વધુ આનંદ થયો એ વાતનો કે ટાણામાં મારા એક બીજા વડીલ મિત્ર અને સારા વાર્તાકાર, નવલકથાકાર માય ડિયર જયુ એ ત્યાંના છે. એમનો સ્નેહ હું ભરપૂર પામ્યો છું. એ વાતનો મને અત્યારે આનંદ છે. તો એમની એક ગઝલ વિશે મારે આજે વાત કરવી છે. કવિ એટલા મજાના માણસ છે કે એને મળો એટલે તમને જુદા પડવાનું મન ન થાય. કેટલાક કવિઓ એવા હોય છે જેને મળ્યા પછી આપણે કેમ જુદા પડીએ એ વિચારવું પડે અને કેટલાક કવિઓ એવા હોય છે કે જેને મળ્યા પછી આપણને જુદા પડવાની ઈચ્છા ન થાય. એમાંના એક કવિ એટલે મારા ગમતા કવિ ભરત ભટ્ટ તરલ. ઉમદા માણસ, ઉમદા વ્યક્તિત્વ અને શબ્દનો બંધો એમ કહું તો ચાલે. મારી ભાષામાં હું એમને શબ્દનો બંધો એમ કહીશ. એમની એક ગઝલ હું અત્યારે આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઈ શકે. જો તમે અહીંયા કાફિયાની નદીકની મજા જુઓ, તમે થઈ શકે અને કાફિયા જુઓ તમે યુદ્ધ. આવા કાફિયા મળવા પણ મુશ્કેલ હોય છે, દોયલા હોય છે. મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઈ શકે અથવા જગતના લોક બધા બુદ્ધ થઈ શકે. જો બે શક્યતાઓ છે. મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઈ શકે અથવા જગતના લોક બધા બુદ્ધ થઈ શકે. કહેવાનો ભાવ ત્યારે અણિશુદ્ધ થઈ શકે. કહેવાનો ભાવ ત્યારે અણિશુદ્ધ થઈ શકે. કંઈ ઝંખના સિવાય તો સમૃદ્ધ થઈ શકે. કોઈ પણ ઝંખના ના હોય ત્યારે સમૃદ્ધિ ગણાય. આ કવિની ખુમારી છે. કહેવાનો ભાવ ત્યારે અણિશુદ્ધ થઈ શકે. કંઈ ઝંખના સિવાય તો સમૃદ્ધ થઈ શકે. ને રથના તમામ ચક્ર મનોરથ બની જશે. ભાષા જુઓ તમે, કેવી સરસ ભાષાને આ કોઈ લાડ લડાવે છે. રથના તમામ ચક્ર મનોરથ બની જશે. પોતાનું મન લગામની વિરુદ્ધ થઈ શકે. ને પ્રત્યેક જીવ અંશનો અંશાવતાર છે. અહીં પણ જુઓ તમે ભાષા. પ્રત્યેક જીવ અંશનો અંશાવતાર છે. પ્રત્યેક અશ્વ એક વખત વૃદ્ધ થઈ શકે. પ્રત્યેક જીવ અંશનો અંશાવતાર છે. પ્રત્યેક અશ્વ એક વખત વૃદ્ધ થઈ શકે. ને ફાડી ત્વચાનું વસ્ત્ર, છેલ્લો શેર મજાનો શેર છે. ફાડી ત્વચાનું વસ્ત્ર અને નીકળી પડો. ત્વચાનું વસ્ત્ર ફાડીને નીકળવું. ફાડી ત્વચાનું વસ્ત્ર અને નીકળી પડવું ખુદનો જ પહેરવેશ છે. અવરુદ્ધ થઈ શકે. મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઈ શકે અથવા જગતના લોક બધા બુદ્ધ થઈ શકે. મને આ ફાડી ત્વચાનું વસ્ત્ર, મને ખબર નહીં આ કવિની છાપ મારા પર ઝીલાઈ હશે. તો મારી ગઝલમાં આ પ્રકારનો એક શેર આવ્યો છે કે નહીં તો ગયો હોત મારી બારો. મારી પોતાનાથી બહાર ગયો હોત. અહીં કવિ વસ્ત્રની વાત કરે છે, હું થોડીક એનાથી જુદી વાત કરું છું. નહીં તો ગયો હોત મારી બારો, મને ચામડી આ
નડી સાંઈ બાબા, અસલ જિંદગીની દડી સાંઈ બાબા, કહો અમને ક્યાંથી જડી સાંઈ બાબા. તો એક કવિ એ બીજા કવિ પર કેવી રીતે છાપ પાડતો હોય છે એનું પણ ઉદાહરણ એ આ ગઝલ દ્વારા હું મારી મર્યાદાઓ સ્વીકારી અને વાત કરું છું કે આ ગઝલની છાપ મારા મનમાં રહી હશે અને કદાચ આ રીતે પેલો શેર અવતર્યો હોય એવું બની શકે. તો આવી એક સરસ ગઝલ અને સરસ ગઝલકાર અને વંદન કરું છું. આપ સૌને પણ હું વંદન કરું છું. જય માતાજી, ખુશ રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ વેરી મચ.